ધોરણ 7 ગુજરાતી કાવ્ય 7 હરી ઘરે આવોને. સ્વાધ્યાય જોઈશું. ક્વેશ્ચન 1 વાતચીત. એમાં પહેલું છે, તમારે ત્યાં ક્યારે ક્યારે શેરી વાળવામાં આવે છે? તો આવશે, અમારે ત્યાં રોજ સવારે શેરી વાળવામાં આવે છે. તે ઉપરાંત નવરાત્રિ જેવા તહેવાર કે ખાસ પ્રસંગો દરમિયાન સાંજે પણ શેરી વાળવામાં આવે છે. બીજું, તમારા ઘરે મહેમાન તરીકે કોને કોને આમંત્રણ આપવાનું તમને ગમે? કેમ? તો અમારા ઘરે મહેમાન તરીકે મારા સગા સંબંધીઓ, મિત્રો, જૂના પડોશીઓ વગેરેને આમંત્રણ આપવાનું ગમે. કારણ કે મહેમાન આવે એટલે તેમની સાથે વાતચીત અને મોજ મસ્તી કરવાનું, જૂની યાદો તાજા કરવાનું ખૂબ ગમે. રાતે ભોજન પછી બધા ભેગા મળીને ખૂબ વાતો કરી અને મોડે સુધી જાગીએ. ત્રીજું, મહેમાનોને તમે કેવી રીતે આમંત્રણ આપો છો? તો અમે મહેમાનોને ફોન કરીને, સંદેશો પહોંચાડીને, કોઈના દ્વારા સમાચાર મોકલીને, ક્યારેક રૂબરૂ મળીને, તો ખાસ પ્રસંગોએ કંકોત્રી મોકલીને આમંત્રણ આપીએ છીએ. ક્વેશ્ચન 4, મહેમાન આવવાના હોય તે પહેલાં તમારે ઘરે કેવી તૈયારી કરવામાં આવે છે? તો મહેમાન આવવાના હોય તે પહેલાં અમે ઘરની સારી રીતે સફાઈ કરીએ છીએ. જમવા અને પીરસવા માટે નવા વાસણ કાઢીએ છીએ. જમવા માટે ઘણી જાતની મીઠાઈઓ, નાસ્તા વગેરે બનાવવામાં આવે છે અથવા બજારમાંથી મંગાવવામાં આવે છે. જો મહેમાન વધારે સમય રોકાવાના હોય તો તેમના રોકાવા માટે અલગ ઓરડામાં વ્યવસ્થા કરવામાં આવે છે. ક્વેશ્ચન 5 છે, તમારા ઘરે મહેમાન આવ્યા પછીની સરભરામાં શું શું કરવામાં આવે છે? તો અમારા ઘરે મહેમાન આવ્યા પછી સૌ પ્રથમ તેમને આવકારો આપી બેસાડીએ છીએ અને તેમને પાણી આપવામાં આવે છે. ત્યારબાદ એકબીજાના ખબર પૂછે છે. મહેમાનને ચા અથવા તેઓ જે પીતા હોય તે આપવામાં આવે છે. સાથે નાસ્તો પણ અપાય છે. જો બહાર ગામથી મહેમાન આવેલા હોય અથવા રોકાવાના હોય તો તેમના માટે જમવાની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. જમવા માટે વિવિધ વાનગીઓ પણ બનાવવામાં આવે છે. જો મહેમાન રાત રોકાવાના હોય તો તેમના રહેવા માટે ઘરમાં વ્યવસ્થા પણ કરવામાં આવે છે. ક્વેશ્ચન 6, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે તમને શું શું કામ સોંપવામાં આવે છે? તો આવશે, ઘરે મહેમાન આવ્યા હોય ત્યારે મને ઘરની સાફ સફાઈમાં મદદ કરવાનું, ઘરનું રાચરચીલું સાફ કરવાનું, બહારથી કંઈ લાવવાનું હોય તો તે લાવી આપવાનું, મહેમાનોને ચા નાસ્તો કે જમવાનું પીરસવાનું કામ સોંપવામાં આવે છે. ક્વેશ્ચન 7, ઘરે મહેમાન આવે એ તમને ગમે કે ન ગમે? શા માટે? તો ઘરે મહેમાન આવે તે મને ખૂબ જ ગમે. કારણ કે મહેમાનના આવવાથી ઘરમાં રોનક છવાઈ જાય છે. બધાને મળીને ખૂબ જ આનંદ થાય છે. મહેમાન સાથે જો કોઈ મારી ઉંમરનું હોય તો તેની સાથે રમવાની અને વાતો કરવાની મને મજા પડે છે. વળી મહેમાન આવે તો મમ્મી વિવિધ વાનગીઓ પણ બનાવે છે તો તે ખાવાની પણ મજા પડે છે. ક્વેશ્ચન 2, કોષ્ટક પૂર્ણ કરો. કોષ્ટકમાં શાના માટે કાવ્ય નાયક નાયિકા શું કરશે પહેલા બોક્સમાં, બીજા બોક્સમાં તમારે ઘરે શું કરવામાં આવે છે? તો પેલું છે, સ્વચ્છતા અને સુશોભન માટે કાવ્ય નાયિકા શું કરશે? શેરી વળાવી સજ્જ કરશે અને આંગણામાં ફૂલ પધરાવશે. ઘરે શું કરે? તો ઘરમાં સાફ સફાઈ કરવામાં આવે છે. રહેવા ઊંઘવાની વ્યવસ્થા, તો રહેવા માટે ઓરડો અને નાનો માળ આપશે અને ઊંઘવા માટે ખાટલો અને હિંડોળા ખાટ. તો ઘરમાં રહેવા માટે ઓરડામાં અલગ વ્યવસ્થા કરવામાં આવે છે. સૂવા માટે પલંગ કે ગાદલાની વ્યવસ્થા કરવામાં આવે છે. એના પછી દૈનિક ક્રિયાઓ માટે દાંતણ કરવા માટે દાડમ કે કરેલની કુમળી ડાળી આપશે અને નહાવા માટે કુંડિયામાં જમનાના પાણી આપશે. પછી એ ઘરમાં દાંત સાફ કરવા માટે બ્રશ, ટૂથપેસ્ટ વગેરે આપવામાં આવે છે અને નહાવા માટે બાથરૂમમાં સાબુ, શેમ્પૂ વગેરેની વ્યવસ્થા કરવામાં આવે છે. પછી જે ભોજન પ્રબંધ, તો ભોજન માટે લાપસી અને સાકરીઓ કંસાર અપાશે. પછી ઘરમાં ભોજન માટે મહેમાનને અનુકૂળ ભોજન બનાવવામાં આવે છે. તે ઉપરાંત મીઠાઈ, ફરસાણ સહિત વિવિધ વાનગીઓ બનાવવામાં આવે છે. મનોરંજન માટે સોગઠી અને પાસાની જોડ આપશે અને ઘરમાં મનોરંજન માટે તેમની સાથે રમતો રમીએ કે સારી ફિલ્મ કે નાટક જોઈએ. ઓકે. એના પછી ક્વેશ્ચન 3 છે, આપેલ પંક્તિનો ભાવ નીચેમાંથી કયો છે તે જણાવો. તો પહેલું, શેરી વળાવી સજ્જ કરું ઘરે આવો ને, તેમાં જવાબ આવશે બ, આંગણું ચોખ્ખું કરીને તૈયાર છે મારા ઘરે પધારો. બીજું છે, પોઢણ દેશું ઢોલિયો, તો એનો જવાબ આવશે અ, સૂવા માટે ખાટલો આપીશું. ક્વેશ્ચન 4 છે, આપેલી કાવ્ય પંક્તિઓ આડાવડી થઈ ગઈ છે તેને યોગ્ય ક્રમમાં ગોઠવીને ફરીથી લખો. તો ડાયરેક્ટ આન્સર બોલીશું કે ભોજન દેશું લાપસી ઘરે આવો ને, દેશું સાકરીઓ કંસાર મારે ઘરે આવો ને. બીજું છે,
દાંતણ દેસું દાડમી ઘરે આવો ને, તેસું દેસું કણેરી કામ મારે ઘરે આવો ને. ક્વેશ્ચન 5 છે, લીટી એટલે કે કૌંસ દોરેલા શબ્દોની જગ્યાએ યોગ્ય શબ્દ વાપરી ફરી લખો. ત્યારબાદ તે શબ્દના સ્થાને તમારી બોલીમાં વપરાતા શબ્દો વાપરી ફકરો ફરીથી લખો. ફકરો તમને આ બુકમાં આપેલો જ છે, એની જગ્યાએ હું જવાબ બોલીશ ડાયરેક્ટ. 2 ફકરા છે, તમારે જે બી લખવું એ લખી શકો. ઓકે છે. અમારા સાહેબ આવ્યા ન હતા. અમે વિચારેલું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ રાહ જોઈ ત્યારે દૂરથી સાહેબની ગાડી દેખાઈ. તેવું સાથે બીજું કોઈ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગઈ. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખિસ્સામાં નાખ્યું. પછી શોધાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી જળ્યું. અહીં ઉદાહરણ માટે એક બોલી આપેલી છે, તમારે તમારી સ્થાનિક બોલી મુજબ લખવાનું છે. અમારી બોલીમાં વપરાતા શબ્દો જે છે એ પ્રમાણે બોલું તો અમારા સાહેબ આવ્યા નહોતા. અમે વિચાર્યું કે સાહેબ આવી જાય તો ફૂલ દેશું. અમે ખૂબ વાટ જોઈ ત્યારે આગેથી સાહેબની ગાડી દેખાણી. એમની સાથે બીજું કોઈ પણ આવ્યું હતું. ઓહો, એ તો જાદુગર. અમે એમને ફૂલ દીધું. પ્રાર્થના સંમેલનમાં તો મજા પડી ગયો. જાદુગરે તો ટોપલીમાંથી કબૂતર કાઢ્યું ને એ કબૂતર પોતાના ખીચામાં નાખ્યું. પછી ગોતાવ્યું તો મારા ચોપડાના થેલામાંથી મળ્યું. અલગ અલગ ભાષા છે, બંનેમાંથી તમને જે અનુકૂળ પડે એ લખી શકો છો. ક્વેશ્ચન 5 છે, ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો. તો ઉદાહરણ છે, રાન એટલે જંગલ, રાનને લગતું તો રાનેરી, રાનેરી તો બોર. ઓકે, એમાં ડાયરેક્ટ જ છે આન્સર. સોનું તો સોનું એક ધાતુ છે, સોનાને લગતું સોનેરી, સોનેરી ચૂંદડી. બરાબર. બીજું છે રૂપું, રૂપું એક ધાતુ છે, રૂપાને લગતું રૂપેરી, રૂપેરી તો રૂપેરી સાડી. ત્રીજું છે જાદુ, તો જાદુ એક કલા છે, જાદુને લગતું જાદુઈ તો જાદુઈ પછી મંત્ર. ફોર્થ, મોટું, ઉંમરમાં વધુ, કદમાં મોટું તો મોટેરું, મોટેરું મન. પછી ક્વેશ્ચન 7 છે, આ લોકગીતના રાગ આધારિત તમારા પોતાના માટે પંક્તિઓ આપી છે તે વાંચો, ગાતા જાઓ અને આગળ નવી પંક્તિઓ ઉમેરતા જાઓ અને તમે બનાવેલી પંક્તિઓ પરિવાર મિત્રોને સંભળાવો. આ આખી તમારી બુકમાં આપેલી છે. અહીંયાથી લખવી હોય તો પણ લખી શકો છો. તમે વિડીયો પોઝ કરી દેજો. ઓકે, અને લખી લેજો. આખું કાવ્ય છે, પંક્તિઓ આપેલી છે. તમે રચેલી પંક્તિઓ કઈ કઈ હતી? તો પેન દેશું, ચોપડી દેશુંથી શીખવશું ગણિત અને વિજ્ઞાન. મિત્રો નિશાળે આવો ને પંક્તિઓ અમે રચી હતી. બીજું છે, તમે એ પંક્તિઓ કોને કોને સંભળાવી? તો મેં એ પંક્તિઓ મારા મિત્રોને શિક્ષકોને સંભળાવી. તમારી પંક્તિઓ સાંભળીને કોને કોને મજા આવી? તો મારી પંક્તિઓ સાંભળીને મારા મિત્રો અને શિક્ષકોને મજા આવી. ચોથું, તમને આ નવી પંક્તિઓ બનાવવામાં શી મુશ્કેલીઓ પડી? તો આ નવી પંક્તિઓ બનાવવામાં એક પંક્તિ સાથે બીજી પંક્તિનો પ્રાસ બેસાડવામાં મુશ્કેલી પડી. ક્વેશ્ચન 8 છે, તમારા વિસ્તારમાં ગવાતું એક લગ્ન ગીત મેળવીને લખો. તો લગ્ન ગીત આપણે અહીંયા લખેલું છે, પહેલું મંગળિયું વર્તાય રે, એ આખું સોંગ. બીજું મંગળિયું, એના પછી ત્રીજું મંગળિયું વર્તાય રે, ચોથું મંગળિયું વર્તાય રે. ઓકે, તમારે વિડીયો પોઝ કરીને જોઈ લેવું. હા ને. એના પછી ક્વેશ્ચન 9 છે, પ્રશ્નના જવાબ લખો. તો પેલું છે, તમને આ ગીતની કઈ બાબત સ્પર્શી ગઈ? કેમ? તો મને આ ગીતમાં મહેમાનના સ્વાગત માટે જે તૈયારી કરવામાં આવે છે તે બાબત સ્પર્શી ગઈ. કારણ કે કહેવાય છે કે અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાન એ ભગવાન સમાન છે, તેમનું દિલ ખોલીને સ્વાગત કરવું જોઈએ અને કાવ્યમાં એ જ દર્શાવ્યું છે. બીજું છે, નાવડ માટે જમનાજીના નેર આપવાનું શા માટે કહ્યું હશે? તો જમનાજીના નીરને ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેમાં સ્નાન કરવાથી સર્વ પાપોનો નાશ થાય છે, એટલા માટે નાવડ માટે જમનાજીના નીર આપવાનું કહ્યું હશે. ત્રીજું છે, વાલમના આવવા પહેલાં શી તૈયારો થઈ છે? તો વાલમના આવવા પહેલાં શેરી વાળીને સાફ કરવામાં આવી છે, આંગણામાં ફૂલ પાથરવામાં આવ્યા છે. ચોથું છે, વાલમ આવ્યા પછી તેમની કઈ કઈ બાબતને આગતા સ્વાગતા થશે? તો વાલમ આવ્યા પછી તેમને ઉતારા માટે ઓરડું અને મેડીના મોલ આપવામાં આવશે. દાંતણ કરવા માટે દાડમ અને કરેણની કુમળી ડાળીઓ આપવામાં આવશે. વાલમને નાહવા માટે કુંડિયામાં જમનાના નીર આપવામાં આવશે. વાલમને ભોજન માટે લાપસી અને સાકરિયા કંસાર આપવામાં આવશે. રમવા માટે સોખઠી અને પાસાની જોડ આપવામાં આવશે. વાલમને પોઢવા માટે ખાટલો અને હિંડોળા ખાટ આપવામાં આવશે. પાંચમું છે, કાવ્યમાં મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં બીજી શીશી ઉમેરી શકાય. તો કાવ્યમાં
મહેમાન માટેની જે તૈયારીઓ કરી એમાં મહેમાનને વિદાય વખતે સી ભેટ આપશે તે પણ ઉમેરી શકાય. વળી મહેમાનોને પાણીના વીડા કે મુખવાસ પણ આપી શકાય. ક્વેશ્ચન 10 છે, મહેમાન ગતિની મજા વિશે તમારા મિત્રને પત્ર લખો. તો પહેલાં એડ્રેસ આવશે, એના પછી પ્રિય મિત્ર સપના, તારો પત્ર થોડા દિવસ પહેલાં મળ્યો, વાંચીને આનંદ થયો. તું અને તારા માતા પિતા મજામાં છો તે જાણી આનંદ થયો. હું અને મારો પરિવાર પણ મજામાં છીએ. ગયા વેકેશનમાં હું ગામડે મારા વતનમાં મારા પરિવાર સાથે ગઈ હતી. ત્યાં ગામડાના લોકોની મહેમાન ગતિ વિશે વાત કરવા મેં આ પત્ર લખ્યો છે. ગામડાના લોકો અત્યંત પ્રેમાળ અને ભોળા હોય છે. અમે જ્યારે ગામડે પહોંચ્યા ત્યારે અમારું સ્વાગત કરવા માટે આખું ગામ ભેગું થયું હતું, કારણ કે અમે ઘણા વર્ષે ગામે ગયા હતા. તે લોકોએ અમારું જૂનું ઘર સાફ કરાવીને રાખ્યું હતું. આંગણામાં સુંદર રંગોળી પણ બનાવી હતી. આસોપાલવનું તોરણ પણ બાંધેલું હતું. અમે બેઠા ત્યાં તો અમારા પડોશી પીવા માટે ઠંડુ પાણી લઈ આવ્યા. થોડી વારમાં ત્યાંથી ચા નાસ્તો પણ આવી ગયો. બધા લોકો વારાફરતી અમને મળવા આવવા લાગ્યા. જેટલા દિવસો અમે ગામડે રહ્યા તેટલા દિવસ અમારે બીજાને ત્યાં જ જમવાનું થયું. અમારે ઘરે જમવાનું બનાવવું જ ન પડ્યું. અમારે પાછા જવાનો સમય થયો ત્યારે આખું ગામ અમને વિદાય આપવા આવ્યું હતું. સૌએ અમને ભારે હૃદયે વિદાય આપી. આવી મહેમાન ગતિ માણીને અમારું હૃદય ભરાઈ આવ્યું. આ પત્ર મળે એટલે તુરંત જવાબ લખજે. તારા માતા પિતાને મારી યાદ. તારી મિત્ર ઈલા. ઓકે, આજ સાથે આપણું આ સ્વાધ્યાય અહીંયા પૂરું થાય છે.